આમોદ નગરપાલિકાના નવા ચૂંટાયેલા ભાજપના સભ્યો સક્રિય. ગટર સફાઈ, પ્રિમોન્સૂન કામગીરી અને પેન્ડિંગ વિકાસ કામો વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત. આમોદ નગરપાલિકાના નવા ચૂંટાયેલા ભાજપના સભ્યોએ આજરોજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી નગરના સ્લમ વિસ્તારોમાં ગટર સફાઈ કામગીરી તાત્કાલિક હાથ ધરવા તેમજ ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી હતી. સાથે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા વિકાસના કામો વહેલી તકે શરૂ કરી ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. સભ્યોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે નગરના અનેક વિસ્તારોમાં ગટરોની સફાઈ સમયસર ન થતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ તાત્કાલિક શરૂ કરવી જરૂરી છે. આ મુદ્દે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉપપ્રમુખે જણાવ્યું હતું કે નગરમાં જરૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ટીમ દ્વારા તબક્કાવાર રીતે તમામ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. મજૂરોની ઉપલબ્ધતા અને કામગીરીના પ્રમાણને ધ્યાનમાં રાખી સ્ટેપ બાય સ્ટેપ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વધુમાં ઉપપ્રમુખે જણાવ્યું હતું કે વિકાસના પેન્ડિંગ કામોના દસ્તાવેજો અને પેપરનો અભ્યાસ કરી સંબંધિત કોન્ટ્રાક્ટરોને એસ્ટિમેટ મુજબ ગુણવત્તાયુક્ત મટીરીયલ વાપરી કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. સાથે કોઈપણ કામગીરી શરૂ કરતા પહેલા નગરપાલિકાને જાણ કરવાની પણ તાકીદ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. નગરજનોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવી ટીમના સક્રિય અભિગમથી સફાઈ, ડ્રેનેજ અને વિકાસના કામોમાં ઝડપ આવશે અને ચોમાસા પહેલા જરૂરી સુવિધાઓ વધુ સુદૃઢ બનશે. આજરોજ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો દ્વારા આખા ગામમાં જે આગળના સમયમાં ચોમાસું આવવાનું છે તેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી અને ગામમાં જ્યાં કચરાના ઢગલા પડેલા છે તેના માટે ઉઠાવવા માટે યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટેની કામગીરી માટે રજૂઆત કરેલી છે ચીફ ઓફિસર સાહેબને. ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેના માટે સાહેબને નમ્ર અપીલ કરેલી છે. વિકાસના કામો અંગે શું રજૂઆત કરી? વિકાસના કામો અંગે જે તે જૂના કામ પેન્ડિંગ છે તે કામ જલ્દીથી જલ્દી પૂરા કરવામાં આવે. ચોમાસા પહેલાં કામ પૂર્ણ થાય તો જનતાને એનો લાભ મળે એ બાબતે રજૂઆત કરેલી છે. તમે આમોદ શહેરના કયા વોર્ડના સદસ્યો છો? હું વોર્ડ નંબર 3 અને બીજા વોર્ડ નંબર 4ના સદસ્યો છે. આમોદ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્યોએ જે લેખિત અરજી આપેલી છે પ્રી મોન્સૂનના ગટર સફાઈ અંગે શું કાર્યવાહી ચાલુ છે આપના તરફથી? 19 તારીખના રોજ પ્રમુખ ઉપપ્રમુખની જ્યારે વરણી કરવામાં આવી, 20 તારીખથી અમારો વોર્ડ જે ગટર સાફ સફાઈ કરવાની પ્રક્રિયા છે તેને હાથ ધરેલી છે. છેલ્લા 5 દિવસથી રાતે 2 વાગ્યા સુધી અમે કામગીરી કરી રહેલા છે. આખા ગામની સાફ સફાઈ થવાની છે, પરંતુ માણસોના અભાવના કારણે એક કરીને અમે દરેક વોર્ડ લેતા હોય છે. કોઈ વોર્ડ બાકી રાખવામાં નહીં આવે. વિકાસના કામની જ્યાં સુધી વાત છે ત્યાં સુધીને ગયા ટર્મની અંદર જે વિકાસના કામોના વર્ક ઓર્ડર થયેલા છે, કેટલા બાકી છે, કેટલી પ્રક્રિયાઓ બાકી છે તેનો અભ્યાસ થઈ રહેલો છે. જે પડતર પ્રશ્નો છે તેનો નિકાલ કરવામાં આવશે. દરેક કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવેલી છે, દરેક કર્મચારીને સૂચના આપવામાં આવેલી છે. તમામ કામો ઝડપી બનશે એના માટે અમે કાર્યરત છીએ.